સ્ટુડન્ટ્સ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? અળસિયાના ટોપિકની અંદર આપણે જે રીપ્રોડક્શન પોઈન્ટ હજી અધૂરો છે, એટલે કે આપણે જે પ્રજનન તંત્ર છે એના વિશે સમજી લીધું છે, પણ એ પ્રજનનની પ્રક્રિયા આખી કેવી રીતે થાય છે, તો હવે નેક્સ્ટ પેરેગ્રાફ એના વિશે આપેલો છે. તો એ પોઈન્ટ સમજ્યા પછી આપણે અળસિયાની અંદર તેની શરીરની દિવાલની જે 2-3 લાઈન આપણને બાકી છે સમજવાની, અને સાથે સાથે અળસિયાનું ચેતાતંત્ર, નર્વસ સિસ્ટમ, તો એના વિશે પણ આપણે સમજવાનું છે, બરાબર. તો બંને પોઈન્ટ્સ આપણે પછી રીપ્રોડક્શન સિસ્ટમ એટલે કે પ્રજનન તંત્ર ભણ્યા પછી આપણે સમજી લઈશું, જે એકદમ શોર્ટ પોઈન્ટ આપણને આપેલા છે. હવે પ્રજનન તંત્ર વિશે આપણે આખું સમજી ગયા કે શુક્રપિંડ હશે, અંડપિંડ હશે, એટલે કે અળસિયા કેવા પ્રકારના હશે, તો કે અળસિયા જે છે એને આપણે કીધું ઉભયલિંગી. ઉભયલિંગી એટલે શું? તો કે એની અંદર શુક્રપિંડ પણ હાજર હશે, જે નર પ્રજનન અંગ છે, અને જેની અંદર શુક્રકોષોનું નિર્માણ થાય છે, અને તે જ અળસિયાની અંદર અંડપિંડ પણ હાજર હશે, કે જે માદા પ્રજનન અંગ છે, કે જેમાં અંડકોષોનું નિર્માણ થાય છે. તો જો નર અને માદા બંને પ્રજનન અંગો હાજર છે, તો એના માટે એના લીધે અળસિયાને કેવા પ્રકારના ગણાય છે? ઉભયલિંગી ગણાય છે, બરાબર. એકલિંગી એટલે શું? ફક્ત એક જ પ્રકારનું પ્રજનન અંગ હોય, જેમ કે મનુષ્યની અંદર. તો આ એક અળસિયા જે છે એની વિશેષતા હશે કે તે ઉભયલિંગી છે. શુક્રકોષો અને અંડકોષો બંને એક જ અળસિયાની અંદર નિર્માણ થશે. પણ હવે આપણને સવાલ એવો થાય કે જો શુક્રકોષો અને અંડકોષો બંને એક જ અળસિયાની અંદર નિર્માણ પામતા હોય, તો શું ફલનની પ્રક્રિયા એ અળસિયાની અંદર જ થશે? એટલે કે શું અહીંયા સ્વફલન થાય છે, બરાબર. શુક્રકોષો પણ તે જ અળસિયામાં બને છે, અંડકોષો પણ તે જ અળસિયામાં બને છે. તો કદાચ આપણને ક્વેશ્ચન એવો પણ થાય કે શું અળસિયાની અંદર સ્વફલનની પ્રક્રિયા થાય છે, એટલે કે પોતાના જ અંડકોષો વડે પોતાના જ શુક્રકોષોનું ફલન થઈ શકે છે? તો ક્વેશ્ચન છે નહીં. અળસિયાની અંદર પરફલનની પ્રક્રિયા થાય છે. અને સાથે સાથે બીજો પણ વર્ડ આપણે યાદ રાખવાનો છે, એ છે બાહ્ય ફલન. ક્લિયર? તો બંને વર્ડ્સ આપણે યાદ રાખી લઈએ કે અળસિયાની અંદર પરફલન થાય છે, એટલે કે અળસિયું પોતે જ પોતાના અંડકોષનું ફલન કરી શકતું નથી, પણ કોઈ બીજા સાથી અળસિયાના શુક્રકોષો વડે એનું ફલન થશે. અને બીજું, અળસિયામાં બાહ્ય ફલન થાય છે, એટલે કે જે ફલનની પ્રક્રિયા છે, અંડકોષ અને શુક્રકોષોના ફલનની પ્રક્રિયા છે, એ શરીરની બહાર થશે. તો બંને વર્ડ્સ અત્યારે આપણે જોઈ લઈએ, પછી જ્યારે આપણે આખો ટૉપિક સમજી લઈશું ત્યારે આપણને એના વિશે વધારે ક્લેરિટી થઈ જશે. ક્લિયર? તો હવે બીજી અહીંયા આપણને ક્વેશ્ચન એવો થાય કે જો અળસિયાની અંદર પરફલનની પ્રક્રિયા થાય છે, તો એ પરફલનની પ્રક્રિયા કેવી રીતે થશે? તો એ અહીંયા આપણે ફિગર વડે દર્શાવેલું છે. એ આ બ્લુ કલર જે છે એના વડે આપણે એક અળસિયાને દર્શાવેલું છે, રેડ કલર છે એના વડે બીજા અળસિયાને દર્શાવેલું છે. જે આગળનો ભાગ હશે એ હેડનો ભાગ છે અહીંયા, અને આ બાજુ અહીંયા હેડનો ભાગ છે, એટલે કે જે બે અળસિયા છે, સાથી અળસિયા કે જેમાં પ્રજનનની પ્રક્રિયા થાય છે, બંને એકબીજાની ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે. એકનો જે આગળનો ભાગ હશે હેડ પાર્ટ, એ આ ડાયરેક્શનમાં હશે, જ્યારે બીજા અળસિયાનો હેડ પાર્ટ આ ડાયરેક્શનમાં હશે, બરાબર. હવે પ્રક્રિયા કઈ થવાની છે? તો પ્રક્રિયા અહીંયા થવાની છે શુક્રકોષોની આપ-લેની પ્રક્રિયા. શુક્રકોષોની અદલા-બદલી થવાની છે. એક અળસિયામાંથી બીજા અળસિયાની અંદર અને બીજામાંથી પહેલાંની અંદર જે શુક્રકોષો છે એની આપ-લેની પ્રક્રિયા અહીંયા થવાની છે, બરાબર. તો હવે કેવી રીતે એ પ્રક્રિયા થાય છે? બુકની અંદર એ લખાણમાં આપેલું છે, પણ અહીંયા આપણે ફક્ત થોડી સિમ્પલ એવી ફિગર આપેલી છે, એની અંદર આપણે સમજીએ કે આજે એક અળસિયું છે
એની અંદર આપણે આગળ ભણી ગયા કે 5, 6, 7 અને 6, 7, 8 અને 9 એ ખંડોની અંદર શું હશે? શુક્ર સંગ્રહાશય હશે. અને જે 18મો નંબર છે એ 18મા નંબરની અંદર પાર્શ્વ બાજુએ નળ જનન છિદ્ર હશે. નળ જનન છિદ્ર ખુલતા હશે. બરાબર? 6 થી લઈને 9 સુધી કયા હશે? શુક્ર સંગ્રહાશય હશે. અને 18મા ખંડની અંદર નળ જનન છિદ્ર ખુલતા હશે કે જેમાંથી શુક્રકોષો બહાર નીકળે છે. આપણે જોયું ને જનન છિદ્રનું ફંક્શન જ શું છે? તો કે જનન છિદ્ર એક એવા શરીરની દિવાલ પર રહેલા છિદ્ર છે કે જેમાંથી જનન કોષો બહાર નીકળે છે. માદા જનન છિદ્ર હોય તો તેમાંથી અંડકોષો બહાર નીકળશે અને નર જનન છિદ્ર હશે તો એમાંથી શુક્રકોષો બહાર નીકળશે. તો જે 18મા ખંડમાં નર જનન છિદ્ર છે એમાંથી શુક્રકોષો બહાર નીકળશે. ક્લિયર? અને બીજું આપણે જોયું શુક્ર સંગ્રહાશયનું ફંક્શન શું હતું? નામ ઉપરથી ખ્યાલ આવે. શુક્ર સંગ્રહાશય એટલે શું? શુક્રકોષોનો સંગ્રહ કરતી રચના. તો અહીંયા જે 6 થી 9 ખંડની અંદર જે રચના છે શુક્ર સંગ્રહાશય એમાં શુક્રકોષોનો સંગ્રહ થશે કે જે સાથી અળસિયામાંથી આવેલા છે. ક્લિયર? હવે એવી જ રીતે બીજું અળસિયાની આપણે વાત કરીએ તો બીજા અળસિયાની અંદર અહીંયા 6 થી લઈને 9 ખંડની અંદર હશે શુક્ર સંગ્રહાશય અને 18મા ખંડની અંદર હશે નર જનન છિદ્ર. તો અહીંયા પણ શુક્ર સંગ્રહાશયની અંદર સાથી અળસિયામાંથી આવેલા શુક્રકોષોનો સંગ્રહ થશે અને અહીંયા 18મા ખંડની અંદર જે શુક્રકોષો છે એ શરીરની બહાર નીકળશે. હવે જો બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં છે તો આપણે કેવી રીતે દર્શાવીએ? ધારો કે અહીંયા આપણે દર્શાવીએ કે ઓપોઝિટ ડાયરેક્શન એટલે બંને આવી પ્રકારે હશે. ક્લિયર? બંને એકબીજાના જે હેડ છે એ ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે. તો આવી રીતે અળસિયા ગોઠવાયેલા હશે. હવે આવી રીતે જો આપણે ઇમેજિન કરીએ એક આવી રીતે હશે અને એક આવી રીતે હશે તો આપણે વાત કરીએ કે અહીંયા જે નર જનન છિદ્ર છે એ નર જનન છિદ્ર આગળ અહીંયા શું આવશે? શુક્ર સંગ્રહાશય. બરાબર? અને આ અળસિયાના જે નર જનન છિદ્ર છે એ નર જનન છિદ્રની બાજુમાં બીજા અળસિયાનું શુક્ર સંગ્રહાશય આવશે. જો અહીંયા ફિગરની અંદર દર્શાવેલું છે કે આ કોઈ એક અળસિયું છે એમાં અહીંયા હશે શુક્ર સંગ્રહાશય 6 થી 9ની અંદર. તો એ શુક્ર સંગ્રહાશયની બાજુમાં જે બીજું અળસિયું છે એનું શું આવે છે? નર જનન છિદ્ર બાજુમાં આવે છે. આવી રીતે બંને રહેલા હોય તો અહીંયા નર જનન છિદ્ર આવશે. એટલે નર જનન છિદ્રમાંથી જે શુક્રકોષો છે એ શુક્રકોષો હવે સાથી અળસિયામાં આવશે અને અહીંયા તેનો સંગ્રહ થશે. ક્લિયર? બરાબર? બીજું અહીંયા આપણે વાત કરીએ કે આ અળસિયાના શુક્રકોષો ક્યાંથી બહાર નીકળે છે? નર જનન છિદ્રમાંથી 18મા ખંડમાંથી. બરાબર? તો આ જે નર જનન છિદ્ર છે આ નર જનન છિદ્રમાંથી શુક્રકોષો બહાર નીકળે છે અને જે સાથી અળસિયામાં શુક્ર સંગ્રહાશય છે એની અંદર તેનો સંગ્રહ થાય છે. તો જો બંનેમાં શુક્રકોષોની આપ-લે થાય છે. ક્લિયર? આ જે બ્લુ કલરનું અળસિયું છે એમાંથી 18મા ખંડમાંથી શુક્રકોષો બહાર નીકળે છે અને સાથી અળસિયાના શુક્ર સંગ્રહાશયની અંદર સંગ્રહ પામે છે. અને આ જે રેડ કલરનું જે બતાવેલું છે એની અંદર 18મા ખંડમાંથી એટલે કે નર જનન છિદ્રમાંથી શુક્રકોષો બહાર નીકળે છે અને જે શુક્ર સંગ્રહાશય છે એની અંદર એનો સંગ્રહ થાય છે. ત્યાંથી કે શુક્રકોષોની આપ-લેની પ્રક્રિયા. બરાબર? તો પહેલાં તો આપણે એ પ્રક્રિયા જોઈએ જેને કહે છે કોપ્યુલેશનની પ્રક્રિયા. તો આ પ્રક્રિયા દરમિયાન બંને સાથી અળસિયામાં શુક્રકોષોની આપ-લે થશે. એટલે જ આપણે શું કીધું કે અળસિયામાં શું સ્વફલન થાય છે? તો કે નહીં, અળસિયાની અંદર પરફલન થાય છે. એટલે કે જે અંડકોષો છે અંડકોષોનું ફલન સાથી અળસિયાના શુક્રકોષો વડે થશે, પોતાના શુક્રકોષો વડે નહીં.
ક્લિયર? તો હવે આગળ એ આપણે સમજવાનું છે કે હવે તો એક પ્રક્રિયા થઈ ગઈ શુક્રકોષોની આપલેની પ્રક્રિયા, પણ હવે એમાંથી છે ઈંડા, આપણે એને ઈંડા નહીં કહીએ પણ અહીંયા એને એક નામ આપેલું છે અંડઘર, અથવા તો એને કહેવાય છે કોકુન, આખી જે છે એને અંડઘર નામ આપેલું છે. જે અંડઘર છે એનું નિર્માણ કેવી રીતે થશે, બરાબર? તો અહીંયા આપણે શુક્રકોષોની આપલે પ્રક્રિયા સમજી ગયા. હવે તમે કદાચ જો યાદ રાખવું હોય તો એનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો આ ફિગરની અંદર, કે કેવી રીતે આખી આપલેની પ્રક્રિયા થશે, કે જે બુકની અંદર આપણને ફિગર આપીને સમજાવેલું નથી. ક્લિયર? તો હવે આ ફિગર પરથી આપણને જે આપણને લખાણની અંદર સમજાવેલું છે. તો હવે બુકની અંદર જે પ્રક્રિયા આખી આપેલી છે એ આપણે જોઈ લઈએ કે બે અળસિયા વચ્ચે શુક્રકોષોના આદાન પ્રદાનની પ્રક્રિયા થશે. આદાન પ્રદાન એટલે આપલેની પ્રક્રિયા થશે. તો એની માટે બે અળસિયા વિરુદ્ધ દિશામાં સંપર્કમાં આવે છે. અથવા તો જોડાયેલા હશે, તથા તેના જે જનન છિદ્રો છે એ જનન છિદ્રો એકબીજાના સંપર્કમાં આવીને શુક્રકોષોની આપલેની પ્રક્રિયા કરે છે. તો લખાણ આપણે આવી રીતે લખવાનું છે, આપલેની પ્રક્રિયા કરે છે. ક્લિયર? અહીંયા સુધી આપણે સમજ્યા. આ 3 પોઈન્ટની અંદર એ લખાણ આપેલું છે કે શુક્રકોષોની આદાન પ્રદાનની પ્રક્રિયા થશે, વિરુદ્ધ દિશામાં જોડાયેલા હશે અને જનન છિદ્રો એકબીજાના સંપર્કમાં આવીને શુક્રકોષોની આપલેની પ્રક્રિયા થશે. હવે આપણે આગળ સમજવાનું છે કે જે અંડઘર છે એનું નિર્માણ કેવી રીતે થશે. અંડઘરનું નિર્માણ હજુ એ પ્રક્રિયા આપણે સમજીએ કે એક અળસિયાની અંદર આપણે આવી રીતે જોઈએ, એ અળસિયામાં વલયિકા કઈ જગ્યાએ રહેલી હશે, તો કે વલયિકા હશે અહીંયા આપણે ધારો કે સમજીએ કે આ ભાગ જે છે એ વલયિકા છે. 14 થી લઈને 16 આને આપણે દર્શાવીએ વલયિકા. ક્લિયર? આ છે વલયિકા. હવે યાદ કરો કે માદા જનન છિદ્ર ક્યાં હશે, તો હવે એ પણ આપણે યાદ કરીએ કે જે માદા જનન છિદ્ર છે એ 14મા ખંડની અંદર હશે, મધ્યમાં વક્ષ બાજુએ. તો આપણે દર્શાવીએ કે આ છે માદા જનન છિદ્ર. તો જે માદા જનન છિદ્ર છે એમાંથી શેનો શરીરની બહાર નિકાલ થશે? અંડકોષો. અંડકોષો જે છે એનો શરીરની બહાર નિકાલ કરાય છે. હવે આગળના ભાગે શું રહેલું છે તો એ પણ આપણે અહીંયા જોઈએ કે જે આગળનો ભાગ છે એ આગળના ભાગે અહીંયા રહેલું છે શુક્ર સંગ્રાશય 6 થી લઈને 9મા ખંડની અંદર. તો એ પણ આપણે દર્શાવી દઈએ કે આ 6, 7, 8 અને 9 અને ત્યાં રહેલા છે શુક્ર સંગ્રાશય. અને શુક્ર સંગ્રાશયની અંદર શું છે તો કે સાથી અળસિયાના શુક્રકોષોનો સંગ્રહ છે. સાથી અળસિયા દ્વારા જે શુક્રકોષો આવેલા છે તો એ શુક્રકોષો અહીંયા આ ભાગે રહેલા છે શુક્ર સંગ્રાશયની અંદર. હવે શું થાય છે કે આ જે વલયિકા છે એ વલયિકામાં જે ગ્રંથિ કોષો રહેલા છે એ ગ્રંથિ કોષો દ્વારા અંડઘર ઉત્પન્ન થાય છે. આખું જે વલયિકાનો પટ્ટો હશે એ થોડો છૂટો પડી જશે, બરાબર? એટલે મીન્સ થોડીક સ્પેસ આવશે. હવે બંને વચ્ચે થોડુંક જગ્યા થઈ જાય છે વલયિકા અને અળસિયાની શરીરની દિવાલ વચ્ચે. તો આવી રીતે કોઈ પટ્ટો હવે બને છે અહીંયા.
અને એ વલયિકાનો પટ્ટો છે એની અંદર સાથે સાથે શ્લેષ્મનો પણ સ્ત્રાવ થાય છે, અમુક પોષક દ્રવ્યો છે એ પણ બધા એમાં સ્ત્રવિત થાય છે. અને જે 14મો ખંડ હશે એ 14મા ખંડની અંદર જે મધ્યમાં માદાજનન છિદ્ર છે એ માદાજનન છિદ્રમાંથી હવે અંડકોષ જે છે એ આ વલયિકાના પટ્ટાની અંદર આવશે. બરાબર, 14મા ખંડમાં અંડકોષ હવે વલયિકાના પટ્ટાની અંદર આવશે. હવે શું થાય છે કે અળસિયું ધીમે ધીમે પાછળની તરફ ખસશે. હવે ધારો કે અહીંયા વલયિકાનો પટ્ટો હોય અને અળસિયું ધીમે ધીમે પાછળ તરફ ખસે તો પાછળ તરફ ખસીને હવે વલયિકાનો પટ્ટો ક્યાં આવી જાય? અળસિયાની બહાર. તો જે વલયિકા છે એ વલયિકા અળસિયું ધીમે ધીમે પાછળ ખસવાને લીધે આગળ તરફ મૂવ થશે. બરાબર, આગળ તરફ મૂવ થતી જશે. પહેલાં અહીંયા આવશે, પછી અહીંયા આગળના ભાગે આવશે. તો જ્યારે હવે વલયિકા શુક્ર સમરાશય ઉપરથી પસાર થાય છે તો એ સમયે જે સાથી અળસિયાના શુક્રકોષોનો સંગ્રહ તે જગ્યાએ થયેલો છે એ શુક્રકોષોનો નિકાલ પણ આ વલયિકાની અંદર થશે. અને ધીરે ધીરે હવે જે વલયિકાનો પટ્ટો છે એ અળસિયાના શરીરની બહાર છૂટો પડી જશે. બરાબર, બંને અળસિયા પહેલાં જોડાયેલા હતા એ સેપરેટ થઈ ગયા. હવે એ અળસિયા છૂટા પડ્યા પછી જે વલયિકા છે વલયિકામાં અમુક સ્ત્રાવ થાય છે, પોષક દ્રવ્યો હશે, શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે. વલયિકાનો પટ્ટો જે છે શરીરની દિવાલથી થોડોક કેવું પડે છે? છૂટો પડે છે, બંને વચ્ચે થોડી જગ્યા પડે છે. એમાં અંડકોષનો નિકાલ થાય છે. ધીમે ધીમે અળસિયું પાછળ તરફ જતાં વલયિકા આગળ તરફ ધકેલાય છે. શુક્ર સંગ્રહાશયમાં શુક્રકોષોનો એમાં નિકાલ થાય છે અને હવે વલયિકા જે છે એ અળસિયાના શરીરની બહાર નીકળીને એની અંદર એમાં નિર્માણ થાય છે અંડઘર. અને આપણે શું કહીશું? તો આ આપણે દર્શાવીએ કે એ અંડઘર છે. એ અંડઘરની અંદર હવે શું છે? શુક્રકોષો પણ છે, અંડકોષ પણ છે અને પોષક દ્રવ્યો પણ છે. બરાબર, તો અહીંયા ફલનની પ્રક્રિયા ક્યાં થાય છે? અળસિયાના શરીરની અંદર તો કે નહીં. ફલનની પ્રક્રિયા જ્યારે આ વલયિકાનો આખો પટ્ટો એટલે કે અંડઘર હવે અળસિયાથી છૂટું પડી જાય છે પછી એમાં જે શુક્રકોષો અને અંડકોષો રહેલા હશે એની અંદર ફલન થશે. તો ફલનની પ્રક્રિયા અહીંયા થાય છે બાહ્ય ફલન, એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન. શરીરની અંદર ફલન થતું નથી પણ શરીરની બહાર ફલન થાય છે. તો એ પણ અહીંયા આપણે શબ્દ યાદ રાખવાનો છે. હવે આપણને સમજાઈ ગયું હશે કે અળસિયામાં શા માટે બાહ્ય ફલન થાય છે. કારણ કે જ્યારે આ આખો વલયિકાનો પટ્ટો અળસિયાથી છૂટો પડે, અંડઘર બને પછી જ એમાં ફલનની પ્રક્રિયા થશે. ફલનની પ્રક્રિયા એટલે શું? અહીંયા શુક્રકોષો અને અંડકોષ છે એનું જોડાણ, અને એનું જોડાણ થઈને આગળ એમાંથી શેનું નિર્માણ થશે? ભ્રૂણનું નિર્માણ થશે કે જેમાંથી નવા બાળ અળસિયા બને છે. તો ક્લિયર થઈ ગયું? આપણે બંને વાર સમજી ગયા કે ભાઈ પરફલન શા માટે થાય છે. તો એની માટે આપણે આગળની ફિગર જોઈ કે સાથી અળસિયાના શુક્રકોષો વડે જ ફલન થાય છે. અને બીજું આપણે સમજ્યા કે બાહ્ય ફલન કેમ થાય છે. તો કે શરીરની બહાર ફલન થાય છે. શરીરની બહાર શુક્રકોષ અને અંડકોષ છે એનું જોડાણ થાય છે. ભ્રૂણનું નિર્માણ જે છે એ શરીરની બહાર થતું હોવાને લીધે એને આપણે બાહ્ય ફલન કહીએ છીએ. તો બંને વર્ડ્સ અહીંયા આપણે ખાસ યાદ રાખવાના છે કે અળસિયામાં બાહ્ય ફલન થાય છે અને પરફલન થાય છે. ક્લિયર? બરાબર, બુકની અંદર લખાણમાં કેવી રીતે લખેલું છે એ આપણે આગળ જોઈએ. તો હવે વલયિકાના ગ્રંથિ કોષો વડે વલયિકાના ગ્રંથિ કોષો દ્વારા ઉત્પન્ન થયેલ અંડઘરમાં પરિપક્વ એવા શુક્રકોષો અને અંડકોષ તથા
પોષક દ્રવ્યો વાળી પ્રવાહી જમા થાય છે. હવે અંડઘરમાં અંડકોષનું ફલન શુક્રકોષો વડે થાય છે. હવે જો અહીંયા બુકની અંદર લખાણમાં જે આખી પ્રોસેસ છે એના વિશે ડિટેલમાં સમજાવેલું નથી. ફક્ત આપણે શું લખવાનું છે કે વલયિકાના ગ્રંથિકોષો છે, ગ્રંથિકોષો દ્વારા સ્ત્રાવ થાય તો એના દ્વારા જે અંડઘર બનેલું છે સ્ત્રાવ વડે, એમાં પરિપક્વ શુક્રકોષ હોય, અંડકોષ હોય, પોષક દ્રવ્યવાળું પ્રવાહી હોય, અને જ્યારે અંડઘર અળસિયાથી છૂટું પડશે તો અંડકોષનું ફલન એની અંદર રહેલા શુક્રકોષો વડે થશે. ક્લિયર? અળસિયા અંડઘરને પોતાના શરીરથી અલગ કરી જમીન પર કે જમીનની અંદર છોડી દે છે. તો આ જે અંડઘર છે કાં તો જમીન ઉપર હોય અથવા તો જમીનની અંદર છોડી દે છે. ક્લિયર? અને લગભગ એક અંડઘરમાંથી, એક અંડઘર યાદ રાખવાનું છે, એક અંડઘરમાંથી 2 થી 22 જેટલા બાળ અળસિયા જન્મે છે. જે એક અંડઘર છે, એક અંડઘરમાંથી 2 થી 22 જેટલા બાળ અળસિયાનો જન્મ થાય છે. તો આ નંબર જે છે એ પણ યાદ રાખવાનો છે આપણે, 2 થી 22 જેટલા બાળ અળસિયા. એ પણ તમને MCQની અંદર પૂછાઈ શકે. બીજી એક ઇન્ફોર્મેશન અહીં આપેલી છે કે અળસિયાનો વિકાસ સીધો વિકાસ છે. વિકાસ સીધો છે. એટલે કે ડિમ્ફ બનતા નથી. તમારે કદાચ આગળના ધોરણની અંદર આવી હોય, પણ અહીંયા જે વિકાસની પ્રક્રિયા થાય છે એ પણ 2 પ્રકારની હશે. એક સીધો વિકાસ અને બીજો હશે પરોક્ષ વિકાસ. તો જે પરોક્ષ વિકાસ છે એમાં પહેલાં ડિંભનું નિર્માણ થશે અને પછી પુખ્ત પ્રાણીનું નિર્માણ થશે. જ્યારે સીધા વિકાસની અંદર ડાયરેક્ટ પુખ્ત પ્રાણીનો વિકાસ થશે. તો કેવી રીતે એ આપણે સમજીએ કે જ્યારે આપણે પતંગિયું જોઈએ છે તો પતંગિયાની અંદર શું થાય છે તો કે પતંગિયાની અંદર પહેલાં ડિંભનું નિર્માણ થાય છે. બરાબર? એ ડિંભમાંથી ઈયળ બહાર આવશે અને પછી એમાંથી આગળ પુખ્ત પતંગિયું બને છે. દેડકાની અંદર પણ તમે જુઓ, જે દેડકો છે એમાં પહેલાં ટેડપોલ જેવી રચના હશે. એ રચનાને કહેવાય છે ટેડપોલ. ડિંભ જેવી રચના હશે, અલગ માછલી જેવી તે રચના હશે, અને એમાંથી પછી પુખ્ત દેડકાની રચના ત્યાં નિર્માણ પામે છે. તો અહીંયા જે વિકાસ છે એ પરોક્ષ વિકાસ ક્યારે કહી શકાય કે પહેલાં ડિંભીય અવસ્થા હોય ત્યારે. બરાબર? પતંગિયું છે પહેલાં ડિંભીય અવસ્થા હશે, એમાંથી ઈયળની અવસ્થા હશે ને પછી એમાંથી પુખ્ત પતંગિયું બને છે. પણ અળસિયાની અંદર એવું નથી. અળસિયામાં સીધો વિકાસ છે. એટલે કે અળસિયું જે છે એની અંદર ડિંભનો વિકાસ થાય, ડાયરેક્ટ પુખ્ત અળસિયાનું નિર્માણ થાય છે. એટલે કે અળસિયામાં વિકાસ કેવો છે? સીધો છે. એમાં ડિંભ બનતા નથી.